આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સ. જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 9 પરમ ગૃહ્ય જ્ઞાન શ્લોક 3. હે શત્રુ વિજેતા, જે મનુષ્યો ભક્તિમાં શ્રદ્ધા ધરાવતા નથી તેઓ મને પ્રાપ્ત કરી શકતા નથી. તેથી તેઓ આ ભૌતિક જગતમાં જન્મ મરણના માર્ગે પાછા આવે છે. શ્રદ્ધા વિહીન મનુષ્ય આ ભક્તિ યોગ સિદ્ધ કરી શકતો નથી. એ આ શ્લોકનો ભાવાર્થ છે. શ્રદ્ધા તો ભક્તોના સંગથી ઉત્પન્ન થાય છે. અભાગ્ય મનુષ્યો મહાપુરુષો પાસેથી વૈદિક પ્રમાણો સાંભળ્યા પછી પણ ઈશ્વરમાં શ્રદ્ધા રાખતા નથી. તેઓ ચંચળ મનવાળા હોય છે અને ભગવદ્ ભક્તિમાં દ્રઢ રહેતા નથી. આ પ્રમાણે કૃષ્ણ ભાવના મૃતની પ્રગતિમાં શ્રદ્ધા એ સર્વાધિક મહત્વપૂર્ણ ઘટક છે. ચૈતન્ય ચરિતામૃતમાં કહ્યું છે કે શ્રદ્ધા એ એવો પૂર્ણ વિશ્વાસ છે કે પરમેશ્વર શ્રી કૃષ્ણની સેવા કરવાથી જ બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકાય છે. વાસ્તવિક શ્રદ્ધા એ જ છે. શ્રીમદ ભાગવતમમાં પણ જણાવ્યું છે તે પ્રમાણે વૃક્ષના મૂળમાં જળ સિંચવાથી તેની શાખાઓ, ડાળીઓ તથા પાંદડા સંતુષ્ટ થાય છે અને ઉદરને અન્ન આપવાથી શરીરની બધી જ ઇન્દ્રિયો તૃપ્ત થાય છે. તે જ પ્રમાણે ભગવાનની દિવ્ય સેવા કરવાથી બધા જ દેવો તથા બીજા સર્વ જીવો આપોઆપ જ સંતુષ્ટ થાય છે. માટે ભગવદ્ ગીતાનું પઠન કર્યા પછી મનુષ્યએ તરત જ ભગવદ્ ગીતાના આ નિષ્કર્ષ પર આવવું જોઈએ કે મનુષ્યએ અન્ય સઘળા કાર્યો તજી દઈને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણની સેવા કરવી જોઈએ. જીવનનું આ તત્વજ્ઞાન જો મનુષ્યને ગળે ઉતરે તો તેને જ શ્રદ્ધા કહે છે. કૃષ્ણ ભાવના મૃતની પ્રક્રિયા આ શ્રદ્ધાનો વિકાસ સાધવા માટે છે. કૃષ્ણ ભાવના યુક્ત મનુષ્યના 3 વર્ગો છે. જે લોકો શ્રદ્ધા વિહીન છે તેઓ ત્રીજા વર્ગમાં આવે છે. જો આવા મનુષ્યો વિધિવત ભક્તિમાં પરોવાયેલા હોય તો પણ તેઓ સર્વોચ્ચ સિદ્ધિની અવસ્થાને પ્રાપ્ત કરી શકતા નથી. ઘણે ભાગે આ લોકો કેટલાક સમય બાદ અવનતિ પામે છે. તેઓ ભલે ભક્તિમાં કાર્યરત થયેલા જણાય, પરંતુ તેઓ પૂર્ણ વિશ્વાસ તથા શ્રદ્ધા ધરાવતા ન હોવાને કારણે કૃષ્ણ ભાવના મૃતમાં તેમનું ટકી રહેવું બહુ અઘરું હોય છે. અમારા પ્રચાર કાર્ય દરમિયાન અમને આનો પ્રત્યક્ષ અનુભવ છે કે કેટલાક લોકો આવે છે અને કોઈ છુપા ઉદ્દેશથી કૃષ્ણ ભાવના મૃત ગ્રહણ કરે છે, પરંતુ તેમની આર્થિક સ્થિતિમાં થોડો સુધારો થતાં જ તેઓ આ પદ્ધતિ છોડી દે છે અને પુનઃ તેમની પુરાણી રીતભાત અપનાવી લે છે. મનુષ્ય કેવળ શ્રદ્ધા દ્વારા જ કૃષ્ણ ભાવના મૃતમાં પ્રગતિ સાધી શકે છે. શ્રદ્ધાના વિકાસ સંબંધે કહી શકાય કે જે મનુષ્ય ભક્તિ સાહિત્યમાં નિપુણ છે અને દ્રઢ વિશ્વાસની અવસ્થા પામી ચૂક્યો છે તે કૃષ્ણ ભાવના મૃતમાં પ્રથમ વર્ગનો મનુષ્ય કહેવાય છે. બીજા વર્ગમાં એવા મનુષ્યો આવે છે કે જેઓ ભક્તિશાસ્ત્રને સમજવામાં બહુ નિપુણ હોતા નથી, પરંતુ કૃષ્ણ ભક્તિ અથવા કૃષ્ણ સેવા જ સર્વોત્તમ માર્ગ છે, તેથી પોતે તે માર્ગે ગ્રહણ કરે છે. તેમ આપમેળે જ દ્રઢ વિશ્વાસ ધરાવે છે. એ રીતે તેઓ ત્રીજા વર્ગના પેલા લોકો કરતાં ચડિયાતા છે કે તેમને ન તો શાસ્ત્રોનું પૂર્ણ જ્ઞાન હોય છે કે ન તો શ્રદ્ધા હોય છે, પરંતુ સત્સંગ તથા સરળતાને કારણે તેઓ તેનું અનુસરણ કરવા પ્રયત્ન કરતા હોય છે. કૃષ્ણ ભાવના મૃતમાંનો ત્રીજો વર્ગનો આવો મનુષ્ય પતન પામી શકે છે, પરંતુ બીજા વર્ગનો મનુષ્ય પતન પામતો નથી. જ્યારે કૃષ્ણ ભાવના યુક્ત પ્રથમ શ્રેણીના મનુષ્યો માટે તો પતનની કોઈ સંભાવના જ રહેતી નથી. પ્રથમ વર્ગનો મનુષ્ય નિશ્ચિતપણે પ્રગતિ કરશે અને અંતે ઈચ્છિત ફળને પામશે. કૃષ્ણ ભાવના મૃતમાં ત્રીજા વર્ગના મનુષ્યને એટલી શ્રદ્ધા તો હોય છે કે કૃષ્ણની ભક્તિ ઉત્તમ છે, પણ તેને શ્રીમદ ભાગવતમ તથા ભગવદ્ ગીતા જેવા શાસ્ત્રોમાંથી કૃષ્ણ વિષયક પર્યાપ્ત જ્ઞાન મેળવેલું હોતું નથી. કેટલીક વાર આ ત્રીજા વર્ગના કૃષ્ણ ભાવના યુક્ત મનુષ્યો કર્મયોગ તથા જ્ઞાનયોગ તરફ ઢળતું વલણ ધરાવે છે અને કોઈ વખત તેઓ વિચલિત થઈ જાય છે. તેમ છતાં જ્યારે જ્ઞાન તથા કર્મયોગનો પ્રભાવ નાશ પામે છે ત્યારે તેઓ કૃષ્ણ ભાવના મૃતની દ્વિતીય કે પ્રથમ શ્રેણીમાં આવી જાય છે. કૃષ્ણ પ્રત્યેની શ્રદ્ધા પણ ત્રીજા વિભાગમાં વિભક્ત કરવામાં આવે છે અને શ્રીમદ ભાગવતમમાં તે વિશે વર્ણન છે. શ્રીમદ ભાગવતમના 11મા સ્કંદમાં પ્રથમ, દ્વિતીય તથા તૃતીય શ્રેણીની આસ્તિકતાનું પણ વર્ણન થયું છે. જે મનુષ્ય કૃષ્ણ વિશે તથા ભક્તિની ઉત્કૃષ્ટતા વિશે શ્રવણ કર્યા પછી પણ શ્રદ્ધા ધરાવતા નથી અને માને છે કે તે માત્ર પ્રશંસા છે અને તેઓ ઉપલક રીતે ભક્તિમાં લાગેલ જણાતા હોવા છતાં તેમને આ માર્ગ અતિશય અઘરો લાગે છે, તેમના માટે સિદ્ધિ પ્રાપ્ત કરવાની બહુ ઓછી આશા હોય છે. એ રીતે ભક્તિમાં શ્રદ્ધાનું સ્થાન અત્યંત મહત્વપૂર્ણ હોય છે. જય શ્રીમદ નારાયણ.